આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। ઘટના વિશ્વકર્મા સોસાયટી પાસે બની હતી, જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલ બોરેલો જીપે એક મહિલા અને તેના 2 બાળકોને અડફેટે લીધા। શહેરના વંથલી રોડ પર બનેલી આ ઘટનામાં 3 લોકોના કમકમાટી ભર્યા મોતથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। અકસ્માત સર્જ્યા બાદ આ જીપ ચાલક ફરાર થઈ ગયો, ત્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે। જૂનાગઢમાં બનેલ હિટ એન્ડ રનની ઘટનાના પગલે પોલીસે અજાણ્યા જીપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। ઉષાબેન અરવિંદભાઈ ડોકલ પાર્થ એકેડેમી સ્કૂલમાં ફંક્શન હોવા છતાં આવતા હતા। ઘટના રિક્ષાવાળાને પૈસા દઈને રોડ ક્રોસિંગ કરતા હતા, એવો એક બોલેરો ગાડીવાળો આવી અને ત્રણેયને ઠોકર મારીને ઉડાડી દીધા। એમાં એક છોકરો ને મારે કાકી હતા, એનું ઘટના સ્થળે મૃત્યુ થયું અને પછી બૂમો પાડીને મેં બધાને બોલાવ્યા કે એક્સિડન્ટ થયું, બધા હાલો। વિશ્વકર્મા સોસાયટી સામે રોડ ઉપર બોલેરો કારવાળાએ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ત્રણેયને હડફેટે લઈ ગંભીર પ્રકારની ઈજાઓ કરી મોત નિપજાવેલ છે અને આ કામે દવાખાના મેડિકલ ઓફિસર સાહેબ તરફથી યાદી મળેલ, જેને આધારે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે।